અને આમ જ જિંદગી પૂરી કરવાની હો. હસતા રમતા ખેલતા ખેલતા જિંદગી પૂરી કરવાની. ખોટા લોડ લઈને મગજમાં બોજ લઈને મરી જાશું, કાંઈ વરવાનું નથી. ખોટી ઉપાધિ ને કોકની સાથે અદેખાય ઈર્ષા અદેખાયમાં અમૂર આપણે ધોખી જાશું. એના કરતાં મોજથી જીવી લેવું. જે જેટલા આગળ વધવાના જ છે, જે જેટલા હાયર જાશે જવાના છે. આપણા રોક્યા કોઈ રોકાવા નથી અને આપણા કર્યા કોઈ મોટા થવાના નથી. એના કરતાં હસી મજાકથી જેટલા દી જીવવાને છે એટલું આનંદપૂર્વક જીવી લેવું એ જ શાસ્ત્રનો સાર છે. આનંદથી જીવવું એ જ જિંદગીનો સાર છે. કરોડો રૂપિયા હોય આપણી પાસે, મોટી પોસ્ટ હોય. હમણાં એક વાંચતો તો મને બહુ સારી વસ્તુ હાથમાં આવી, તમને કહી દઉં, કામ આવશે. તમારી અમાપ સંપત્તિ હોય અને અપાર તમારી પ્રસિદ્ધિ હોય, દુનિયાભરમાં તમે ફેમસ હો અને દુનિયામાં કોઈની પાસે ન હોય એટલી તમારી પાસે મિલકત સંપત્તિ જાયદાદ હોય, પણ 3 વસ્તુ ઉપર તમે જીત નથી મેળવી શકતા. મને બહુ આ વાત ખૂચી ગઈ. કરોડો રૂપિયા છે તમારી પાસે, દુનિયા આખીમાં તમારી પ્રસિદ્ધિ છે, પણ 3 વસ્તુ ઉપર તમે જીત નહીં મેળવી શકો. એક છે શરીરમાં આવતો રોગ, બીજી વૃદ્ધા અવસ્થા અને ત્રીજું મૃત્યુ. આ 3 ઉપર વિજય મેળવવા માટે રૂપિયા કામ નથી આવતા અને આપણી પ્રસિદ્ધિ કામ નથી આવતી. આ 3 ઉપર વિજય મેળવો હોય તો સાધુનો સમાગમ કામ આવે છે. 3 ઉપર વિજય મેળવાવી દેશે. તમે કહેશો કે કેવી રીતે? પ્રેક્ટિકલ કરવું તમે કરી શકો છો. રોગ ઉપર વિજય મેળવો ઈઝી નથી. રોગ ઉપર વિજય ક્યારે મેળવી શકાય? ખાવાનો કંટ્રોલ થાય તો. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, આ 3 રીત તમને સાચા સત્પુરુષ પાસે શીખવા મળ્યો.